નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાલિકાએ ડ્રેનેજની કામગીરી કરતા આખો રોડ ખોદી નાખ્યો। નાતાલ પર્વ અગાઉ જ ફતેગંજ રોડ પર ખોદકામ, આજે હજારોની સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ચર્ચ પર આવ્યા। રોડ ખોદી નાખવામાં આવતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ, ચર્ચમાં પાર્કિંગની અવ્યવસ્થા સર્જાઈ। અગાઉથી ચર્ચને જાણ કર્યા વગર ખોદકામ કરાતા રોષ સમાજના ધર્મગુરુએ પણ પાલિકા સમક્ષ રોષ પ્રગટ કર્યો। 31 ડિસેમ્બર સુધી રોજ અહીં ઉજવણી થશે। ખોદકામને કારણે થતા ટ્રાફિક જામથી ઉજવણીની મજા બગડશે। હવે એ પ્રશ્ન તો કહી જ શકાય, કેમ કે અમારી પાસે સૌથી વધારે વડીલો છે અને જેઓને ચાલવામાં આવવામાં તકલીફ પડે છે, કેમ કે આ પ્રભુ મંદિરમાં સૌથી વધારે સિનિયર સિટીઝન છે અને એમના ખોદકામના લીધે આવવામાં અગવડ પડે છે। પણ કોર્પોરેશન એમનું કામ કરે છે, પણ અમારી ખાસ વિનંતી એમને છે કે જો થોડો રસ્તો સરખો કરવામાં આવે તો અઠવાડિયા દરમિયાન તેઓ શાંતિથી આવી શકે। બાકી કોર્પોરેશનના કામમાં અમે દખલ કરતા નથી, તેઓ એમનું કામ કરે છે। અમારી તો શુભેચ્છા એમની સાથે પણ છે, પણ છતાંય રસ્તો સારો કરવામાં આવે કે જેથી વાહન વ્યવહાર અને સભાજનોને અગવડ પડે નહીં, એવી અમારી ખાસ વિનંતી છે।